હેલો ફ્રેન્ડ્સ, 12th ફિઝિક્સ ચેપ્ટર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણોના આજના લેક્ચરમાં આપણે આગળના ઉદાહરણનો દાખલો જોઈશું. ઉદાહરણ 9.8. ઉદાહરણ 9.8ની રકમને ધ્યાનથી સમજીએ. 3 પ્રશ્નો આપણને પૂછેલા છે. 3 પ્રશ્નો બહુ જ સિમ્પલ છે, પણ નાના નાના મુદ્દા ધ્યાનમાં રાખીને આપણે આ દાખલો ગણવાનો છે. તમને પહેલું જ કીધું છે કે કાચના લેન્સ માટે કેન્દ્ર લંબાઈ f નું જે મૂલ્ય છે એ 0.5 મીટર છે. કેન્દ્ર લંબાઈનું મૂલ્ય આપણને આપી દીધેલું છે. તો પોઈન્ટ નંબર 1 કરીને હું લખું છું. કાચના લેન્સ માટે f બરાબર 0.5 મીટર છે. તો કેન્દ્ર લંબાઈ f બરાબર 0.5 મીટર છે. અહીંયા કેન્દ્ર લંબાઈ ધન છે. કેન્દ્ર લંબાઈ ધન છે એટલે બહિર્ગોળ લેન્સ છે. આ બધા મુદ્દા ખાસ ધ્યાન રાખો. કેન્દ્ર લંબાઈ ધન છે એટલે બહિર્ગોળ લેન્સ છે, માટે કેન્દ્ર લંબાઈ એટલે કિરણો કેન્દ્રિત થશે. લેન્સનો પાવર શું થશે? તો લેન્સનો પાવર નું સૂત્ર છે લેન્સનો પાવર P બરાબર 1/f થાય. બરાબર. હવે પાવર જ્યારે શોધીએ ને ત્યારે કેન્દ્ર લંબાઈનું મૂલ્ય મીટરમાં જ જોઈએ કમ્પલસરી. સો P બરાબર 1 ડિવાઇડેડ બાય 0.5 એટલે 1/2 એટલે P બરાબર 2 થશે. 2 મીટર ઇનવર્સ અથવા 2 ડાયોપ્ટર કહેવાય, એટલે કેપિટલ ડી લખાય, એટલે 2 ડાયોપ્ટર. ખાસ યાદ રાખજો. પાવર શોધવા માટે કેન્દ્ર લંબાઈનું મૂલ્ય હંમેશા મીટરમાં જોઈએ, ઓલવેઝ. અને પાવર પણ ધન આવશે કારણ કે કેન્દ્ર લંબાઈ ધન છે અને લેન્સ થઈ ગયો બહિર્ગોળ લેન્સ. 9.8 માં આપણે બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નમાં આપણને કીધું છે કે દ્વિબહિર્ગોળ લેન્સ એટલે બહિર્ગોળ લેન્સ જેની બંને સપાટી વક્ર છે. લેન્સની બંને બાજુની વક્રતા ત્રિજ્યા અનુક્રમે 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે. તો બહિર્ગોળ લેન્સ માટે ધ્યાનથી સમજો. બહિર્ગોળ લેન્સ માટે પ્રથમ વક્રતા ત્રિજ્યા 10 સેન્ટીમીટર હંમેશા ધન લેવાની, પ્લસ 10 સેન્ટીમીટર. અને દ્વિતીય વક્રતા ત્રિજ્યા R2 જે છે એ -15 સેન્ટીમીટર લેવાની. તો યાદ રાખો કે બહિર્ગોળ લેન્સ માટે પ્રથમ વક્રતા ત્રિજ્યા જે છે ધન આવે અને દ્વિતીય વક્રતા ત્રિજ્યા ઋણ આવે હંમેશા બહિર્ગોળ માટે. અંતર્ગોળ માટે ઊંધું હોય. પ્રથમ વક્રતા ત્રિજ્યા ઋણ આવે અને દ્વિતીય વક્રતા ત્રિજ્યા ધન આવે. સો R1 બરાબર +10 સેન્ટીમીટર અને R2 બરાબર -15 સેન્ટીમીટર આપણે લઈશું. તેની કેન્દ્ર લંબાઈ જે છે એ 12 સેન્ટીમીટર છે, એટલે f બરાબર કેન્દ્ર લંબાઈ f બરાબર +12 સેન્ટીમીટર આપણે લઈશું. બરાબર. તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે એ આપણે શોધવાનું છે. n નું મૂલ્ય શોધવાનું છે. લેન્સ માટે હવામાં જે કેન્દ્ર લંબાઈ છે એનું સૂત્ર આપણે લખીએ અને પછી n નું મૂલ્ય શોધી કાઢીએ. એટલે બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ. બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ. અને બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 1/f is equals to n - 1 1/r1 - 1/r2.
બરાબર, આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. કેન્દ્ર લંબાઈ 1/f બરાબર n-1 1/r1 -1/r2. કિંમતો લખીએ અને n નું મૂલ્ય આપણે શોધવાનું છે. સો 1/f એટલે 1/12, 1/12 is equals to n-1, 1/r1 એટલે 1/r1 એટલે 10 અને માઇનસ માઇનસ પ્લસ 1/15. And therefore 1/12 n-1 15 plus 10 15 plus 10 divided by 15 into 10 is 150. And therefore 1/12 is equals to n-1 25 divided by 150. So n-1 ની વેલ્યુ જોઈતી હોય તો 150 ને સામે 1 સાથે ગુણવું પડે અને 25 છેદમાં જતા રહે. And therefore n-1 બરાબર 150 divided by 12 into 25 થાય. And therefore n-1 is equals to 25 25 છંગ 150 है એટલે 6 divided by 12 થશે અને 6 divided by 12 એટલે 0.5 થાય. and therefore n બરાબર 1 સામે જાય તો 1 plus 0.5 એટલે 1.5 થાય. એટલે લેન્સનો વક્રી ભવાનાંક 1.5 છે તેવું લખાય. લેન્સનો વક્રી ભવાનાંક n બરાબર 1.5 છે તેમ કહેવાય. બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈની આપણે ચર્ચા કરી. બરાબર, બહિર્ગોળ લેન્સ માટે પ્રથમ વક્રતા ત્રિજ્યા, દ્વિતીય વક્રતા ત્રિજ્યાની આપણે ચર્ચા કરી અને કેન્દ્ર લંબાઈ f બરાબર +12 પરથી આપણે સૂત્રનો ઉપયોગ કરીને લેન્સનો વક્રી ભવાનાંક કેવી રીતે શોધાય એ આપણે જોયું. ત્રીજા પ્રશ્નમાં આપણે જોઈએ એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. સો લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ આપણને 20 સેન્ટીમીટર આપી છે. બહિર્ગોળ છે એટલે પ્લસ થશે. આન્સર થર્ડ. ત્રીજા પ્રશ્નના જવાબમાં f બરાબર આપણે લખીશું 20 સેન્ટીમીટર પ્લસ અને હું આને fa કરી દઉં, હવામાં કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ તો પાણીમાં તેની કેન્દ્ર લંબાઈ કેટલી છે? બહિર્ગોળ લેન્સની પાણીમાં કેન્દ્ર લંબાઈ આપણે શોધવાની છે. પાણીનો વક્રી ભવાનાંક એટલે n વોટર એટલે હું એને n લિક્વિડ લખી દઈએ કારણ કે પાણી એક લિક્વિડ છે. સો એ 1.33 છે ml પાણીનો વક્રી ભવાનાંક અને કાચનો વક્રી ભવાનાંક એટલે n એટલે કે લેન્સનો વક્રી ભવાનાંક કારણ કે લેન્સ કાચનો બનેલો છે એટલે n બરાબર 1.5 થશે. બરાબર, એટલે આ લેન્સનો વક્રી ભવાનાંક અને આ NL એટલે પાણીનો વક્રી ભવાનાંક. ક્લિયર? હવે આપણે પાણીમાં કેન્દ્ર લંબાઈ શોધવી હોય તો આપણે સૂત્ર આવું લખી શકીએ કે લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ લેન્સની
હવામાં કેન્દ્ર લંબાઈ અને લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈનું જે સૂત્ર થશે એ સૂત્ર લખી શકાય 1/f fa બરાબર n-1 1/r1 minus 1/r2 બરાબર. અને લેન્સની કોઈ પણ પ્રવાહી માધ્યમમાં વક્રીભવના કેન્દ્ર લંબાઈ લેન્સની પ્રવાહી માધ્યમમાં કેન્દ્ર લંબાઈ લેન્સની કોઈ પણ પ્રવાહી માધ્યમમાં કેન્દ્ર લંબાઈ શું થશે તો એ થશે 1/f L બરાબર n-nl sorry just a second n-nl divided by nl 1/r1 minus 1/r2 હવા માટે પણ સૂત્ર સેમ જ છે પણ જ્યારે લેન્સ હવામાં હોય તો nl ની જગ્યાએ 1 આવે એટલે n-1 છેદમાં 1 એટલે માત્ર n-1 થશે આ બંનેનો ગુણોત્તર લઈ લઈને આપણે તો 1/r1 minus 1/r2 ઉડી જાય એટલે બંને સમીકરણોનો ગુણોત્તર લેતા ને ગુણોત્તર લેશો તો 1/fa ના છેદમાં 1/fl બરાબર n-1 ના છેદમાં n-nl divided by nl 1/r1 minus 1/r2 તો ઉડી જશે nl ઉપર જતા રહે અને આ fl ઉપર છે ને fa છેદમાં આવે ને માટે આપણે લખી શકીએ fl ના છેદમાં fa બરાબર n-1 divided by n-nl into nl આ સૂત્રનો તમે ડાયરેક્ટ પણ ઉપયોગ કરી શકો એટલે કેન્દ્ર લંબાઈ fl કોઈ પણ પ્રવાહી માધ્યમમાં કેન્દ્ર લંબાઈ લિક્વિડ મીડિયમમાં કેન્દ્ર લંબાઈ fl બરાબર શું થશે તો કે n-1 divided by n-nl into nl into fa કિંમતો મૂકીએ તો આપણને વેલ્યુ મળશે તો fl બરાબર થશે n ની જગ્યાએ તમે લખશો 1.5 -1 છેદમાં આવશે 1.5 -1.33 ગુણ્યા 1.33 ગુણ્યા fa એટલે 20 બરાબર આ રીતે તમને fl ની વેલ્યુ મળે અને માટે fl બરાબર અહીંયા ઉપર લખી દઉં છું fl બરાબર 1.5 -1 એટલે 0.5 into 1.33 into 20 આખી વેલ્યુ સેન્ટીમીટરમાં છે divided by 0.17 સો વેલ્યુ તમે કેલ્ક્યુલેટરમાં ચેક કરશો સો fl બરાબર થશે 78.23 સેન્ટીમીટર
આનાથી એક વાત નક્કી થાય કે લેન્સ ને હવા કરતા વધારે ઘટ્ટ માધ્યમમાં લઈ જવામાં આવે તો એની કેન્દ્ર લંબાઈ વધે, અને કેન્દ્ર લંબાઈ વધે તો પાવર ઘટે. લેન્સને હવા કરતા વધારે ઘટ્ટ માધ્યમમાં લઈ જવામાં આવે તો એની કેન્દ્ર લંબાઈ વધે અને પાવર ઘટે. લેન્સને હવા કરતા વધુ ઘટ્ટ માધ્યમમાં હવે આ જે વધુ ઘટ્ટ માધ્યમ છે એનો જે વક્રીભવનાંક છે NL, NL નું જે મૂલ્ય છે એ લેન્સના વક્રીભવન કરતા તો ઓછું જ હોવું જોઈએ. NL નું મૂલ્ય એટલે NL જે છે એ <n લખું છું. એટલે લેન્સને હવા કરતા વધુ ઘટ્ટ માધ્યમમાં મૂકવાનો, જેનું કેન્દ્ર લંબાઈનું વક્રીભવનાંકનું મૂલ્ય 1.33 જે છે 1 કરતા વધારે છે, પણ લેન્સના વક્રીભવનાંક 1.5 કરતા તો ઓછું છે, એટલે NL <n માધ્યમમાં મૂકતા લેન્સની કેન્દ્ર લંબાઈ વધે છે અને પાવર ઘટે છે. લેન્સની કેન્દ્ર લંબાઈ વધે છે અને પાવર ઘટે છે. બરાબર, આ બેઝિક એક કોન્સેપ્ટ છે અને ખાસ આપણે યાદ રાખીએ, MCQ માં ઘણી મદદ થશે. સો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજો ઉદાહરણ જોઈશું.